બધુંય એમને એમ પડ્યું છે. લાયાને વ્યવસ્થિત ગોઠવી જ દો. આમાં ક્યાં જગ્યા છે? આંટી શું કરતા હતા? અરે આ બધું ગોઠવતી હતી, પણ આમાં ક્યાં જગ્યા છે? તું જોતો ખરી, બધું ખીચોખીચ ભરી દીધું છે. મેં કીધું બધું વ્યવસ્થિત બહાર મૂકીને પાછું ગોઠવી દો. હા, હવે સામાન તો હોય જ ને. આ મારી બેન પણ કરિયાવરમાં કેટલો સામાન લઈને આવી હતી, અને ઉપરથી હવે તમારા લોકોનો સામાન પણ. જુઓ, આવું તો તમારે કરવાની જરૂર નથી. અમારી બેનને ખબર પડશે ને તો એને ખોટું લાગી જશે. શું કામ ખોટું લાગે? આ મારું પણ તો ઘર જ છે ને. અને આ જેમ તેમ પડ્યું હોય એ ન સારું લાગે. અને આમેય મારે અત્યારે કંઈ કામ તો છે નહીં, એટલે મેં કીધું કે આ બધું વ્યવસ્થિત ગોઠવી દો. કારણ કે આ વહુય બિચારી એકલા હાથે કેટલું કરી શકે. એટલે એકલા હાથે ક્યાં? હું ને દીદી બંને છીએ ને. અને એમ પણ અત્યાર સુધી બેને ઘરનું ધ્યાન રાખ્યું છે. હવે આ કાલ સવારનું કોઈ આવી અને આ સામાનને આમથી આમ બધે મૂકી દે તો સારું ના લાગે ને. દીદીને પણ ખોટું લાગી જશે. એટલે કાલ સવારનું એટલે તું તારી વાત કરસ? ના ના, હું તો પહેલેથી અહીંયા રહું છું ને. પણ તમે હમણાં આવ્યા છો. અચ્છા, એટલે કાલ સવારના અમે આવેલા છીએ એવું તારું કહેવાનું છે? ના ના, એટલે કે તમે તો ગામડે રહેતા હતા ને. અને એમ પણ આ જીજાજી છે ને મને પૂછતા હતા કે તમારી ટિકિટ કાલની કરાવે કે ક્યારની કરાવે. એ તને શું કામ પૂછતા હતા? તારે તો નથી જવાનું ને. જવાનું તો અમારે છે ને. તો હું તારા જીજાજી સાથે એટલે કે મારા દીકરા હારે વાત કરી લઈશ, અને પછી ક્યારની ટિકિટ લખાવી નક્કી કરી લઈશ. અને હા, આમ પણ હવે મને અહીંયા ગમે છે. અહીંયાથી મારે ક્યાંય નથી જવું. શું? હે બાને મારે મારા દીકરા સાથે રહેવાશે. અને આમ પણ આદિ હવે અહીંયાનો હેવાયો થઈ ગયો છે. નતર ઈ જાઉં જ કરતો હતો. પણ થોડા દિવસ મારી મચોડીને અહીંયા કાઢી નાખશું ને તો આદિને ગમવા મળશે. મેં તો મનમાં આવું વિચાર્યું છે. કીધું હતું દીદીને કે ધ્યાન રાખજે. શું? આ કંઈ નહીં. જુઓ આંટી, આ શરૂઆતમાં છે ને આ 9 દાડા હોય ને એ તમને ગમશે કે આ શહેરમાં રહેવું વધારે સારું છે, એની ફેસિલિટીઝ. પણ જેમ જેમ તમે અહીંયા રહેવા લાગશો ને એમ તમને આ પ્રદૂષણ બધું જોવાની કેટલું વધી ગયું છે. આ તમારી તબિયત પણ અહીંયા ખરાબ થઈ જશે. હા, પણ ખરાબ થશે ને તો અમે લોકો જતા રહીશું. પણ અત્યારે તો અહીંયા ફાવે છે. અને આ જો ને હવે બધું નવું પહેરાવી દીધું છે ને, કંઈક અલગ જ લાગે છે. હા, હું અને દીદી બંને શોપિંગ કરવા ગયા હતા. આ તમે જે ગામડેથી કપડાં પહેરીને આવ્યા હતા ને અહીંયા સૂટ ના કરે, એટલે અમને થયું કે તમારા માટે બીજા કપડાં લઈ લઈએ. એટલે હજુ તો તમારે રોકાવું છે ને? હા, હજી તો 3-4 મહિના તો પાકા. 3-4 મહિના? સારું કહેવાય ને 3-4 મહિના. આ વાત મારા જીજાજીને કરી તમે? અરે એને શું કરવાની હોય? એ ત્યાં ગામડે આવે ને હું પરણે મહિનો રોકું છું. એને પૂછતી નથી કે તું રોકાવાનો છો કે નહીં. રોકવાના એટલે રોકવાના. અને મને ખબર છે કે મારો દીકરો હું અહીંયાથી જઈશ ને એટલે સાવ નિમાણો થઈ જશે. આટલો ટાઈમ અહીંયા રહ્યા અને હવે જાય એટલે એને ન ગમે ને. હવે એ બધી વાત છોડ. હવે આ બધું લાઈ સાફ કરી નાખું. આ ઉપરથી નીચે લગ્યા ખાનાએ સાફ કરવા પડે એમ છે. કબાટ બધા સાફ કરીને પછી શાંતિથી નિરાતે પોરો લો. એની જરૂર જ નથી ને. અમે એક દિવાળીથી લઈને બીજી દિવાળી આવે ને ત્યાં સુધીમાં બધું સાફ કરી નાખીએ. દિવાળીથી દિવાળી જ સાફ કરવાનું, બાકી નહીં કરવાનું. હા, કેવા માણસો છો? અરે વરસમાં 2-3 વખત ઘરની સાફ સફાઈ થવી જોઈએ. હા, ગાદલા ગોદડા જે હોય ને એને તપાવવા પડે. અને બધું ચોખ્ખું હોય ને તો લક્ષ્મીનો વાસ થાય. આ ગામડે છે ને કઈ કામ ના હોય ને એટલે. કોણે કીધું કઈ કામ ન હોય? હે, આવ એક દી ખેતીનું કામ કર. આ છે ને છૂટા જટિયા જે રાખો છો ને એ બીજે દી અંબુડો વાળવા માંડો. હા, અમારે તો ગામડે નથી આવું. તમને ઈચ્છા થતી હોય તમે જઈ શકો છો. અને એમ પણ આ મારા દીકરાનું ઘર છે. એટલે તું આ લગભગ 3-4 વખત બોલી કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો, પણ અમારે જવાની કોઈ ગણતરી નથી. અને આ ઘર મારા દીકરાનું છે, તારું નથી. એટલે તારે આ વહીવટ કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે. આ ઘર તમારા દીકરાનું છે. તમારું એ નહીં ને મારું એ નહીં. ઓકે આંટી? દીકરો તો મારો છે ને. જીજાજી મારા છે ને. પહેલા તો જન્મ મેં આપ્યો ત્યારે તારો જીજાજી થયો ને. પણ હવે તો મારા જીજાજી છે ને. અને એમ પણ તમે તમારું ઘર છે એમ જ કહો છો ને. હું મહેમાન હારે વાત જ નથી કરતી. તું જા.
હા, તારું કામ કર. હા તું પેક કરો છો? હા તો સારું કર્યું. થેલો દેખાય સાહેબ? થેલો દેખાતો નથી, પણ એ તો હમણાં હું લઈ આવું ને. જુઓ, હું કહું છું કે હવે આ કેટલા દાડા થઈ ગયા, હવે હાલો ને આપણે ક્યારે જવું ગામડે? અહીંયા જ રહેવાનું છે, ગામડે જવું જ નથી. હા, હું તમે વાત કરો છો? આ તમને હજી અહીંયા ગમે છે? જરાય નથી ગમતું, પણ અહીંયા રહેવું છે. મને નથી ગમતું. અને આ જો ગમતું ન હોય તો પરાણે શું કામ રહેવું જોઈએ? રહેવું જોઈએ ને, માણસોના મન જાણવા છે, કેવા છે. મને હંધી ખબર છે. રોનક નહીં, હવે આપણે અહીંયા રહીશી ને એ નથી ગમતું, પણ તોય મારે રહેવું છે. કારણ કે મારે એક અધૂરું કામ પતાવીને જવાનું છે, પણ માણસને ઊંડાણથી ઓળખી લઉં ને ત્યાં સુધી તો અહીંયા રહેવું જ છે. જરાક તો વિચાર કરો, આ સંબંધમાં હું કામ તિરાડ પાડો છો? આ ભાભીનો સ્વભાવ બદલાઈ ગયો છે, રોનકનોય બદલાઈ ગયો છે. મને હમણાં ખીજાણો હતો કે મારો ફોન ચાલુ હોય ત્યારે વચમાં નહીં બોલવાનું. જુઓ, આપણું વધારે અપમાન થાય ને પછી આ ઘરમાંથી જવું એના કરતાં સારું છે ને કે પ્રેમથી વયા જાય. ભલે અપમાન કરે, પણ અફસોસ કરાવીને પછી આ ઘરની બહાર નીકળવાનું છે. આજે એની હાડી જે એના લગ્ન થયા તે દુનિયા ઘરમાં એની ભેગી રહેશે. એણે મને કીધું આજકાલ ના આવેલા સાંભળી લેવાનું બટા. શેરના માણસો જે બોલે નહીં સાંભળી લેવાનું, આ કાને સાંભળવાનું, પણ આ કાનેથી કાઢવાનું નહીં, અહીંયા રાખવાનું, જેથી કરીને આપણને ખબર પડે કે ગામડાના માણસો અને શહેરના માણસોમાં ફરક શું છે. આ હારા કોરોના કાળ વખતે આવ્યા તો તને ખબર છે ને કેમ હાચવાતા આપણે હથેળીમાં. અરે ગામમાંથી હું ઘરે ઘરે જઈને છાયસું માંગી આવતી હતી. મારો છોકરો આવ્યો છે, મારા છોકરાને વહુ આવી છે, અને આ જેને હવે આપણે આ વિધિથી અહીંયા છે ને ભારે પડવા માંડ્યા. જુઓ, હું તમને શું કહું છું, પણ આ બધું કરીને ફાયદો શું છે? હા, તમે કરવા શું માગો છો? અને મને નથી લાગતું કે આપણે એ લોકોની પરીક્ષા લેવી જોઈએ. હવે એનામાં ને આપણામાં ઘણો ફરક છે. આપણે તો દિલાવર છીએ. આપણે તો એ ત્યાં આવે ત્યારે કંઈ બાકી નથી મૂકતા. અને આ બધા શહેરમાં રહેતા હોય એમ જ હોય. આ થોડા દી આપણને હાંસવે, પછી આપણે એને ગમીએ નહીં, અને આપણે ન ગમીએ એ પહેલાં અહીંથી નીકળી જવાય. નથી જવું, મેં તને કીધું ને એકવાર, ખોટી જીદ રહેવા દેજે. અને તને ખબર છે ને ગગા, મને ખોટી જીદ ગમતી નથી. ખોટો મગજ હલે ને એવું કામ નહીં કરતો. મેં કીધું ને, મારે મારું અધૂરું કામ કરવાનું છે, એ હું પૂરું કરી નાખીશ, અને આ લોકોને અફસોસ કરાવીને પછી અહીંથી નીકળવાનું છે. ત્યાં સુધી સહન શક્તિ પૂરેપૂરી તારે દાખવવાની છે. પણ હું શું કરું અહીંયા? આ મારે દિવસ જાતો નથી તો મારે શું કરવાનું? ભગવાનના નામ લે, મંદિર પાસે બેસી જાજે, વયો જાય દિવસ ફટોફટ. મારાથી એમ દિવસ કપાતા નથી. અને મને છે ને આપણા ઘરની યાદ આવે છે, વાડીની યાદ આવે છે. જો તમારે અહીંયા રોકાવું હોય તો રોકાવ, તો હું હાલતો થાવ. મને પૈસા વગર જઈશ અને મને મૂકીને વયો જઈશ, તારો જીવ હાલશે? હે, ઈ ડેલી પગ મૂકીશ ને ત્યાંથી પાછો મામા કરતો પાછો આવે. મને ક્યાં ખબર નથી તારી? હા, તમારા વગર નથી રહી શકતો એટલે કયો છો ને. હા, તો નહીં ગમે મને તમારા વગર, અને એટલે હું અહીંયા પડ્યો છું. પણ હવે નહીં, હાલો હવે તમે મારી વાત માનો. હું હંધી વાત તમારી માનું છું, તમારી એક વાત નહીં માનો. આટલા ઊંચા અવાજે તું અહીંયા આવીને વાત કરતા શીખી ગયો ખરો નહીં? વાહ બટા વાહ. હા, થોડા ઘણા લક્ષણ તો આવે જ તે નહીં. કાળી આરે ધોળીઓ બાંધો એટલે હાન ન આવે પણ વાન આવે. સાંભળી લે મારી વાત, આપણે આ શેર મૂકીને ક્યાંય નથી જવાનું. હવે અહીંયા જ રહેવાનું છે. અને વાત રહી તારા કામ ધંધાની ને તારો સમય નથી જતો એની, તો રોનક આરે હું વાત કરે, એ તને ક્યાંક કામ ધંધે લગાડ દે. મારે અહીંયા કઈ કામ નથી કરવું, અને મારથી થાય નહીં. અને એ અમુકનો ખીજા હે કે હું ભણ્યો નથી અને મને શું કામ આપશે. આ તો તું એક કામ કર, તારે જાવું છે ને મને મેલીને વયો જા, જા. ભલે આ હંધાઈને જે બોલવું હોય બોલે. હો, મેલીને નહીં જાવ. હું તમને કહી દઉં છું, હું તમને લઈને જ જાય. હા, તો મને મન થાય ને કે હવે આપણે વયો જવું છે પાછું ગામડે, ત્યારે વયા જાઓ. હાલે તારા કપડાં
મૂકી દે. થેલામાં નાખું છું અને હવે બહાર નથી કાઢવાનો. હા તો કાંઈ નહીં, બીજા 4 જોડી બહાર રખડે છે એ પહેરજે. આને આ પહેરી હવે હું. હું આના આ પહેરી? અરે હા, તને ખબર છે આ મારો વેહ કેવો ધારણ કરાવ્યો છે તું જોતો નથી? તોય હું અહીંયા રહું છું ને, આમ તો તું જો આવા બ્લાઉઝ મેં કોઈ દી ત્યાં પહેર્યા છે? આ જરાય હારા નથી લાગતા અને તમે હાવ બદલાઈ ગયા છો. મેં જ નક્કી જ કર્યું છે કે હવે હું છે ને લુગડા જ નથી બદલવાનો. એટલે તમે આ આફડા માની જાઓ અને આપણે આપણા ઘેર વહી જઈએ. 2 કાનની નીચે દઉં ને એટલે આફુડો બધું માનવા માંડ. એનું કાંઈ વાત નથી માનવી. તું એ મૂકી દે ને, નથી જવાનું એટલે નથી જવાનું. જેથી જવાનું હશે તેથી હું તને કહીશ ને પછી જ જવાનું છે. આ રોજ કેમ મારે તકલીફ પડે તમને ખબર છે? આ નાવા જાવ ને તો ગરમ પાણી ક્યાંથી આવે ને ઠંડુ પાણી ક્યાંથી આવે ભૂલાઈ જાય છે. જે પાણી આવે એ પાણી નાઈ લેવાનું. ચામડી બળી ગઈ વાહામાં. ગરમ પાણી ભૂલમાં આવ્યું તો હું શીખવાડ દઈ તને. મને શીખવાડ્યું છે હવે. આમ કરો તો ગરમ પાણી, આમ કરો તો ઠંડુ પાણી. તમે માનશો નહીં એમને? ના, હારું, આ રહ્યો અહીંયા અને પછી જુઓ શું થાય છે. કોણ સમજાવે આને? મારે નથી રહેવું, પણ રહેવું પડે છે.